તાપી જિલ્લાના પશુપાલકો માટે હવે દૂધના ભાવમાં વધારો થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેતા પ્રતિ કિલો ફેટના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણય મુજબ ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે જૂનો ભાવ 830 થી વધીને હવે 850 થયો છે। તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો કરતા જૂનો ભાવ 870 થી વધીને હવે 880 થયો છે। આ ભાવ વધારાને પરિણામે સુરત અને તાપી જિલ્લાના આશરે 2.5 લાખ જેટલા પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે। એક અંદાજ મુજબ પશુપાલકોને વાર્ષિક અંદાજે ₹50 કરોડનો વધારાનો નફો મળશે। તે તેમના જીવન ધોરણને સુધારવામાં અને પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 કિલો ખાતા હતા, એમાં ₹20 વધારીને 850 કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 હતા, એ વધારીને ₹10 વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજી